ડિવિઝનલ ઇન્ચાર્જ શ્રી ઓઝા સાહેબ અને આજીવી વતીથી તેમના પીએ માધવભાઈ છે, મામલતદાર સાહેબ પણ આવી ગયા છે, ડાક્ટર રમેશજી પણ છે. સર્વ મહેમાનોનો આપણે ઘણા એવું તો ઇન્ચાર્જ મેડમને વિનંતી કરી આવીને તેમનું સ્વાગત કરશે કૃપાલીબેન. આવીને સાહેબનું સ્વાગત કરશે. તો એવા દર્દીઓ માટે આજે રોકેટ ઇન્ડિયા આટલું આગળ વધ્યું છે, આટલું બધું આપણને મદદ કરે છે અને એવા મશીનના ઉદ્ઘાટન પ્રસંગે આપ સૌ ભેગા થઈ છે. આપણે સૌ મશીનોમાં છે તો લેબોરેટરી એલઈડી છે, યુરિન એનાલિસિસ છે, બાયોકોટ સીવીસી મશીન છે, એચબીએસસી છે અને ફૂલ ઓટોમેટિક બાયોમેટ્રિક મશીનો છે. આ મશીનથી ત્યાં આવતા દર્દીઓને ખૂબ જ લાભ થવાનો છે અને એના માટે આ બધા મશીનો આપણને જે કંપની આપે એનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. હવે હું વિનંતી કરીશ ડૉક્ટર શાસ્ત્રી સાહેબ આવે અને પોતાનો શબ્દ કહે છે. રોકેટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આપણને આ 5 ઇન્સ્ટ્રુમેન્ટ્સ ભેટ આપવામાં આવ્યા છે, જે દરેક મધ્યમ વર્ગના દર્દીઓ માટે લાભકારક હોય છે. જેમ કે લેબોરેટરી એલઈડી માઇક્રોસ્કોપની આપણે ટીબીની તપાસ એ તમે વધારે યોગ્ય રીતે કરી શકશો. યુરિન એનાલાઇઝર છે, જેના દ્વારા આપણે પેશાબના બધા રિપોર્ટ્સ કરી શકાય છે, જેના કારણે કોઈ યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન્સ છે એવા બધા રોગોનું નિદાન આપણે ચોક્કસપણે કરી શકીએ છીએ. અને HbA1c મશીન જે અત્યારે આપણે ડાયાબિટીસ જે ગુજરાત અને ઇન્ડિયાની અંદર વધારે ફેલાયેલો છે એના વિશે આપણે યોગ્ય નિદાન થાય અને વધારે સારી રીતે ટ્રીટમેન્ટ થઈ શકે છે. ટૂંકમાં બધા જ ઇન્સ્ટ્રુમેન્ટ્સ જે છે એ દરેક મધ્યમ વર્ગ વ્યક્તિ માટે વધારે ઉપયોગી કરી શકે છે. તે માટે રોકેટ કંપની પ્રાઇવેટ લિમિટેડમાં ખૂબ ખૂબ આભાર. ગાયનેક વિભાગ છે, આંખ વિભાગ, ડેન્ટલ, ડાયાબિટીસ અને આઈસીયુ વિભાગ છે, આર્ટિફિશિયલ લેબ છે, ઓક્સિજન પ્લાન્ટ છે, એમ્બ્યુલન્સ સેવા 24/7 છે, દરરોજની આપણી સર્જરી સુપરી 200+ છે, ઇમરજન્સી 24 કલાક રહે છે, મેડિકલ સ્ટાફ ટ્રેનિંગ હોય છે, એની સાથે આપણી પાસે ટીબી સેન્ટર પણ છે, આઈસીટીસી વિભાગ છે, પીએમજે આપણે ચાલે છે અને પહેલાના ત્રીજા બુધવારે આપણે અહીંયા હોમિયોપેથિક અને આયુર્વેદિક કેમ્પ પણ થતા હોય છે. એની સાથે આપણી પાસે ફિઝિયોથેરાપી વિભાગ છે, લેબોરેટરી વિભાગ છે, એક્સરે વિભાગ છે. આ બધા વિભાગો અત્યારે હાલ કાર્યરત છે અને એનો સૌ દર્દીઓનો લાભ મળતો હોય છે. બેઝિકલી રોકેટ ઇન્ડિયા કંપની દ્વારા આપણને લેબોરેટરીમાં અત્યારે જે ઓટોમેટિક લેબોરેટરી ઇક્વિપમેન્ટ આપવામાં આવે છે, જે આપણો એવા અભિગમ સરકારનો હોય છે. જેવી ફેસિલિટી ઊભી કરવાનો જે અભિગમ અત્યારે ચાલી રહ્યો છે, તો CSR એક્ટિવિટી એ માટે ખૂબ જ હેલ્પફુલ હોય છે. એ કાઇન્ડ ઓફ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ બી કહી શકાય. તો અત્યારે જે આપણને જે અદ્યતન એડવાન્સ્ડ લેબોરેટરી ડાયગ્નોસ્ટિક ઇક્વિપમેન્ટ્સ મળ્યા છે, તો અહીંયા આવતા તમામ દર્દીઓને વિનામૂલ્યે ખૂબ જ સારી ડાયગ્નોસ્ટિક સર્વિસીસ મળી છે અને આ સર્વિસ ડાયગ્નોસિસ દ્વારા પછી ડૉક્ટરશ્રીઓ બધા ખૂબ જ સહી સારવાર પ્રોવાઈડ કરી શકશે. તો રોકેટ ઇન્ડિયા કંપનીને હું ખૂબ ખૂબ આભાર માનું છું અને વધુ મહત્વનું હોય છે કે એ લોકોએ આટલા સમયથી આપણી સાથે સંલગ્ન રહી આપણી જરૂરિયાતો સમજી અને એ મુજબ આપણી જરૂરિયાત મુજબના ઇક્વિપમેન્ટ એમને પ્રોવાઈડ કર્યા છે. તો તે માટે બી અંગત રસ લેવા માટે બી ખૂબ ખૂબ આભાર અને આ બધા સાધનો ખૂબ જ સરસ વપરાશે એની ચોક્કસપણે ખાતરી કરું છું. રોકેટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આપણી હોસ્પિટલને જે પણ મશીનો આપવામાં આવ્યા છે તેનાથી આપણે અહીંયા આવતા દર્દીઓને ખૂબ જ સહાય મળવાની છે, કેમ કે આપણે અહીંયા આપણી હોસ્પિટલમાં વારથી
81,000થી વધારે ઓપીડી રહે છે અને 6,000થી 7,000 જેટલા પેશન્ટો ઇનરોલ થાય છે. 900થી 1,000 જેટલી નોર્મલ ડિલિવરી થાય છે. આ વાર્ષિક આંકડો છે અને 100 જેટલા સીએસ થાય છે તથા 200થી 300 જેટલા પેશન્ટો ટીએલ કેમ્પનો લાભ લે છે. આમાં અમુક રિપોર્ટ્સ એવા હોય છે કે જે અહીંયા નહોતા થતા અત્યાર સુધી, જેના માટે પેશન્ટોને બહાર મોકલવા પડતા હતા, જેના કારણે દર્દીઓનો કિંમતી સમય અને એમના પૈસાનો બગાડ થતો હતો. હવે આ જે મશીનો આવ્યા છે જેના દ્વારા આપણે પેશન્ટો દર્દી જે છે એમના રિપોર્ટ્સ અહીંયા આપણી હોસ્પિટલમાં જ કરીશું, જેના કારણે પેશન્ટ, દર્દી અને ડોક્ટર્સ બધાનો સમય બચશે અને એમના પૈસા પણ બચી શકશે. આ રોકેટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા જે મહેમાનશ્રીઓ અત્રેની સરકારી હોસ્પિટલની લેબોરેટરીમાં રોકેટ કંપની દ્વારા 5 મશીન આપવામાં આવેલ છે, જેથી દર્દીઓને રિપોર્ટનો સારો એવો લાભ મળી શકે છે. તો દર્દીઓને લાભ મળી શકે એના માટે રોકેટ કંપની દ્વારા 5 મશીન છે જે એલઈડી માઇક્રોસ્કોપ છે. જે એલઈડી માઇક્રોસ્કોપ છે તેમાં ટીબી અને મલેરિયાના રિપોર્ટ માઇક્રોસ્કોપમાં કરી શકાય છે. બીજું મશીન છે યુરોમીટર છે, જેમાં યુરિન એનાલાઇઝર એને કહેવામાં આવે છે. યુરિનના તમામ રિપોર્ટ યુરિન એનાલાઇઝરમાં કરી શકાય છે. HbA1c એનાલાઇઝર જેની ખૂબ જરૂરત હતી, અત્યાર સુધી આપણે HbA1c નો રિપોર્ટ થતો ન હતો અને પેશન્ટ સફર કરતું હતું, બહાર જતું હતું, જે હવે ડાયાબિટીસ દર્દીઓના દર 3 મહિને કરવામાં આવતા HbA1c ના રિપોર્ટ હવે અહીંયા આપણી હોસ્પિટલમાં શક્ય છે. ત્યારબાદ 5 પાર્ટ CBC મશીન છે, જે મશીન 5 પાર્ટ CBC મશીન જે પહેલાં આપણે 3 પાર્ટનો યુઝ કરતા હતા, હવે આપણને વધારે સારી એવી ટેકનોલોજી માટે 5 પાર્ટ CBC મશીન આપવામાં આવેલ છે, જેનાથી આપણા 5 પાર્ટ મશીનમાં WBC કાઉન્ટ જે અલગથી એની ચેમ્બર આપવામાં આવે છે, જે હવે સટીક નિદાન તરીકે તેનો ઉપયોગ પણ કરી શકાય છે, જેમ કે ન્યુટ્રોફિલ લિમ્ફોસાઇટ છે, તે 5 પાર્ટ મશીનમાં આપણને અલગથી તેની કાઉન્ટિંગ કરીને આપે છે. ત્યારબાદ ફૂલ્લી ઓટોમેટિક એનાલાઇઝર આપવામાં આવેલ છે. પહેલાં આપણે અહીંયા સેમી ઓટોથી બધા રિપોર્ટ કરતા હતા અને એ રિપોર્ટમાં થોડી ઘણી ક્વેરીઓ આવતી હતી, પણ હવે પછી મશીન જે ફૂલ્લી ઓટોમેટિક મશીન આપવામાં આવે છે, ત્યારબાદ 1 થી 10 પેશન્ટના આપણે સળંગ રિપોર્ટ 30 થી 45 મિનિટમાં કરીને આપી શકીએ છીએ, જે વધારે સારી ટેકનોલોજી કહેવાય છે. હવે ફૂલ્લી ઓટોમેટિક એનાલાઇઝરમાં EFT, LFT, લિપિડ પ્રોફાઇલ જેવા રિપોર્ટ કરવામાં આવે છે, જે અહીંયા દર્દીઓને સારો એવો લાભ મળશે અને સારા રિપોર્ટ થશે. મળશે અને અમે પણ આપણે સાહેબ ખાતરી આપી છે કે જેમ મને વધારે તમારા મશીનનો ઉપયોગ થશે, જેમ મને એના દર્દીઓનો લાભ મળે એ રીતના અમારા હંમેશા પ્રયત્ન રહેશે. હવે હું વિનંતી કરીશ, જો કે આપણા ધારાસભ્ય યુવા ધારાસભ્યો ખૂબ જ અત્યાધુનિક ઉપકરણો આપવામાં આવ્યા છે બદલ પ્રથમ તો હંમેશા માટે ઊભી રહે ધર્માદાનો કોઈ બહુ સારી બાબત છે. જેથી વિરમગામની પબ્લિક તથા આજુબાજુની જે ગામડાની પબ્લિક જે અહીંયા આવે છે એમને ખરેખર એનો સીધો લાભ પણ એવી પ્રેરણા મળશે જેથી આ પ્રકારના કૌશલ કામો એ લોકો કરે. सप्ताह में हमारे वो लोग मतलब कीमती टाइम निकाल के हमें તમામ ડૉક્ટર્સ, સ્ટાફ, પધારેલા પ્રેસ મીડિયાના મિત્રો અને મુલાકાતીઓ, સૌએ વાત કરી કંપનીને આપણે બધા આજે ભેગા થઈ એકઠા થઈ અને એમને જે આ કામ કર્યું છે બદલ આપણે બિરદાવીએ છીએ. અને ઉપરાંત તરીકે હું કંપનીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સરકારે એક સરસ મજાની સબ ડિસ્ટ્રિક્ટ લેવલની હોસ્પિટલનું નિર્માણ કર્યું છે અને અહીંયા જે નેટ એનાલિસિસ કરી આપણે ડૉક્ટર્સ અને પેશન્ટ્સને મદદરૂપ થવા માટે એમની નીડ બેઝિસ ઉપર જે કામ કર્યું છે ખૂબ સરાહનીય છે, અનુકરણીય છે અને એ બદલ આપણે ખૂબ ખૂબ અભિનંદન. સાથે સાથે હું સર એ રિક્વેસ્ટ કરીશ ડૉક્ટર્સને પણ અને જે ટેકનિશિયન્સ આ મશીન હેન્ડલ કરવાના છે, તમે કટિંગ એજ ટેકનોલોજી આપી છે બરાબર, માર્કેટમાં જે સૌથી સારું ઇન્સ્ટ્રુમેન્ટ હશે
એ જ આપવી પડશે. તો એના માટે અમારા ટેકનિશિયન્સને ટ્રેનિંગ મળી જાય પ્રોપર, ત્યાં મશીનનો ઓપ્ટિમમ યુઝ કેવી રીતે કરી શકાય છે. અમુક પણ કંપની પાસેથી લીધું હશે કે આ સર્વિસ પ્રોવાઈડ કરતા હશે, તો ડૉક્ટર સાહેબને વિનંતી કરીશ કે એક વખત કોર્ડિનેટ કરી અને જો કોઈ તમને મુશ્કેલી જણાતી હોય કે આ આપણે કરવું જરૂરી છે, જેથી આપણે મશીનનો મહત્તમ ઉપયોગ કરી શકીએ. સેકન્ડ કે આ મશીન્સ તમે આપણે જો કંપની લે તો અહીંયાના સ્ટાફ માટે, અહીંયાના પેશન્ટ્સ માટે એ ખૂબ સરળ અને સારું નીવડશે. ઘણીવાર સરકારી તંત્ર છે એટલે અમારા સામે પ્રોસિજર પૂરી કરી અપનાવી અને એ આગળ કામ લેવાનું હોતું હોય છે, પણ આવા મશીન્સ એક પણ દિવસ બંધ ના થાય. મારી વિનંતી એ છે કે એ પણ થોડુંક એ પણ ફર્ધર આપ વિચારો. અને તો શું છે, આ મશીન્સ આપણને ચાલુ અવસ્થામાં જ મળે. આપણે શું ખૂબ સારો ખર્ચો કર્યો છે આની પાછળ. જો મશીન્સ એની જે પણ લાઈફ સાયકલ છે ત્યાં સુધી ઉપયોગમાં આવી શકે, કોઈ નાના કારણસર મશીન બંધ ના રહે, એવું કંઈ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ જો આપ કરી શકતા હોય તો મારી નમ્ર વિનંતી છે કે એ પણ થોડુંક ધ્યાન લેજો. ખૂબ સારી જગ્યાએ આપ ખર્ચ કરી રહ્યા છો. CSRનો આરોગ્ય ક્ષેત્રે ઉપયોગ કરવો એટલે સૌથી સારું કહેવાય. અને આ ક્ષેત્ર આપણે પસંદ કર્યું અને એમાં પણ ખાસ કરીને ટેસ્ટિંગ એટલે કે આપણે લેબનું કામ છે. આપણે કોઈને જેમ હમણાં વાત કરી મલેરિયા, ડાયાબિટીસ, યુરિન એનાલિસિસ, આ બધા રિપોર્ટ્સ આવવાથી ડૉક્ટર્સ પણ ખૂબ સારી રીતે પેશન્ટને શું પ્રોબ્લેમ છે એનું પ્રોપર એનાલિસિસ કરી શકશે, પ્રોપર નિદાન કરી શકશે અને પેશન્ટને પ્રોપર સારવાર મળી શકશે. એટલે આ ખૂબ સારું કામ થયું છે. હું આપને ખૂબ ધન્યવાદ આપું છું એના માટે. અને ભવિષ્યમાં પણ આવું આપ કરતા રહો. ડૉક્ટર્સને અને સ્ટાફને પણ વિનંતી છે કે આપને કંઈ અન્ય જરૂરિયાત હોય, ત્યાં કોઈ અન્ય મશીનોની જેમ આપણે અહીંયા આપ જાણો છો, તમે કીધું એમ 200-250 પેશન્ટ્સ દરરોજ આવતા હોય છે. તો મેક્સિમમ પેશન્ટ્સને જે પ્રશ્નો આવતા હોય ને એના નિરાકરણ માટે આપણે ફર્ધર શું કરી શકીએ એ પણ બેસીને ચર્ચા કરી અને આગળ ભવિષ્યમાં આપણે આ સરકારી માધ્યમથી અથવા તો CSR અથવા PPP મોડથી એ ગેપ ફિલ કરવાનો આપણે હંમેશા પ્રયત્ન કરતા રહીશું, પોઝિટિવ રહીશું. સૌએ અત્યારે અમને તમામને આમંત્રિત કરી, અમારું બહુમાન કર્યું અને અમને આ લાભ આપ્યો એ બદલ ધન્યવાદ. અને છતાં પણ જ્યાં જરૂર પડે સરકારશ્રીના પણ પ્રોગ્રામ ચાલુ હોય છે, વારંવાર એની ટ્રેનિંગો આવતી હોય છે અને ટ્રેનિંગો હવે મારા માણસો મોકલતા જ હોય છે. એટલે લગભગ એ થઈ ગયું છે. હવે હું એક્ટિવ સાથે રજા લઈને આભારી માટે સાહેબ. નમસ્કાર, આપ સૌના ચરણોમાં મુકેશ સોલંકીના વંદન. આ મંચ પર ઉપસ્થિત તમામ અધિકારીશ્રીઓ તેમજ મહેમાનશ્રીઓ તેમજ આપણા આરોગ્ય પરિવાર તેમજ સૌ આજે આ ઓપનિંગ જે આપણું લોકાર્પણ મિટિંગ છે એમાં લેબોરેટરી માટે જે ઇન્સ્ટ્રુમેન્ટ આપેલમાં આવેલા છે તો એનો આપણે જે કાર્યક્રમ છે તેમાં તમામ સૌએ સારી રીતે અહીંયા સહકાર આપેલ છે અને મહેમાનશ્રીઓ તેમજ અધિકારીશ્રીઓ તેમજ આપણા પરિવારનો સહૃદયપૂર્વક તેમજ પત્રકાર મિત્રો તેમજ તાલુકા હેલ્થ ઓફિસમાંથી વધારે તમામ મિત્રોનો સહૃદયપૂર્વક આભાર માનીએ છીએ. ધન્યવાદ. आप हट जाओ.
આખી આ મશીન કેવું છે. હવે આપણે આ જે મશીન જે છે એ આપણે યુરિન એનાલાઇઝર છે, જેમાં યુરિન આપણે તમામ પ્રકારના રિપોર્ટ થાય છે. બરાબર છે. આપણે યુરિનની મશીન છે, આની અંદર આપણે યુરિનના તમામ પ્રકારના રિપોર્ટ થાય છે. બરાબર છે. હવે બીજું છે જે આ એબોટ કંપનીનું છે, એફિન્યુનનું છે, HbA1c નું મશીન, જે આપણે ડાયાબિટીસના જે દર્દીઓ હતા એ પહેલાં આપણે અહીંયા રિપોર્ટ થતા હતા, આ મશીન હતું એના કારણે. હવે આ મશીનમાં આપણે HbA1c ના રિપોર્ટ થઈ શકશે, જેનું રિઝલ્ટ ફક્ત ને ફક્ત 5 જ મિનિટમાં આવે છે. હવે આ જે આપણે લેબોમેન્ટ કંપનીનું માઇક્રોસ્કોપ છે. લેબોમેન્ટ કંપનીના માઇક્રોસ્કોપમાં એવું છે કે હવે જે સામાન્ય માઇક્રોસ્કોપ હોય છે એની અંદર પીળા કલરની લાઇટ આવે છે, પણ આમાં LED લાઇટ આવશે. LED લાઇટ આવશે એટલે લેબોરેટરી ટેકનિશિયનની આંખો ખરાબ નહીં થાય. પહેલી વસ્તુ આ કે એને ગમે એટલી માઇક્રોસ્કોપી કરશે તો એની આંખો જળવાઈ રહેશે, પ્લસ કે એમાં રિપોર્ટ કન્ફર્મ આપે છે અને લાઇટ પણ સારી આપે છે, જે આ એનો પ્લસ પોઈન્ટ છે. આ જે છે આપણે CBC જે મેં 5 પાર્ટ મશીન કીધું હતું, CBC 5 પાર્ટ મશીનમાં જે છે એ એની ચેમ્બર અલગથી WBC કાઉન્ટની અલગથી ચેમ્બર આપવામાં આવે. રીડિંગ આવી જશે, ન્યુટ્રોફિલ, લિમ્ફોસાઇટ કે મોનોસાઇટ બધું જે હશે એ આવી જશે. બરાબર છે. હવે આ જે છે ફૂલી ઓટોમેટિક બાયોકેમિસ્ટ્રી મશીન છે. એની અંદર લિપિડ પ્રોફાઇલ, LFT, RFT અને જે બીજા રિપોર્ટ છે LDH એ બધા રિપોર્ટ આની અંદર થઈ જશે. જે આપણે સેમી ઓટોમાં મેન્યુઅલી કરતા હતા, હવે સેમી ઓટોમાં મેન્યુઅલી નથી કરવાના. એક હારે 20 પેશન્ટ 25 પેશન્ટને એક જ હારે સેમ્પલ મૂકવાના છે અને ડાયરેક્ટ એ 25-30 મિનિટમાં રિઝલ્ટ આપી દેશે, જેથી કરીને લેબોરેટરી ટેકનિશિયનનું કામ ખૂબ જ સરળ અને પેશન્ટને જલ્દીથી રિપોર્ટ મળી શકશે. તો આ એનું ખૂબ સારું અને સારામાં સારું છે. ના, એમાં સિરમ છે. સિરમ ખાલી એના સેપરેટ કરીને અંદર મૂકવાના હોય છે, જેથી કરીને રિઝલ્ટ હા બ્લડમાંથી સિરમ છૂટું પાણી પછી અંદર મૂકવાનું છે. આની અંદર તો ડાયરેક્ટ બ્લડ જ આવશે. હા, 20 થી 25 પેશન્ટ, 30-40 પેશન્ટ ગમે એટલા હોય તો એક સાથે રિઝલ્ટ આપશે. એ એનો પ્લસ પોઈન્ટ છે. અને જે મેન્યુઅલી કરવા જઈએ તો આખો દિવસ જતો રહેતો. પણ આ જે છે એ ખૂબ સારું મશીન છે અને રિઝલ્ટ એક્યુરેટ આપે છે. જવાબદારી તમારી જે ચર્ચા કરવાની વ્યવસ્થિત મેક્સિમમ લાભ પ્રશ્ન આવે તો થેન્ક યુ સર. और भी लैब डिपार्टमेंट खूब आभार कुछ और भी अलग अलग सेवा हो हम उनसे और भी सकते हैं. अगर कुछ और आपको इक्विपमेंट चाहिए, इंस्ट्रूमेंट चाहिए, लैब में नहीं है तो वो भी नेक्स्ट ईयर हम वो भी देखेंगे. इसका मैंने अभी से बात किया है, इसका AMC का कोई भी प्रॉब्लम हो आपको उनको फोन करिए, आपको हाँ, उन्होंने बोला वो बहुत सपोर्टिव है. उन्होंने बोला कि कोई भी दिक्कत हो तो हमको कॉल करना है, हम आ जाएंगे. सीधा AMC कराएंगे. हाँ, AMC क्योंकि ये तो आगे लेकिन इसको मेंटेन करना वो उनको चेक कराएंगे, कोई टेंशन नहीं लेगा. आपको फिर भी अगर लगे कि कोई सपोर्ट नहीं मिलना, कोई दिक्कत है तो प्लीज़ आप बताइए. अजय जी हैं उनको बताइए, योगेश भाई उनको बताइए, इमीडिएटली ठीक करेंगे. ये हमारा पूरा लैब स्टाफ है, ये 11 टेक्नीशियन. एक प्लस पॉइंट ये है कि हमने जो डिमांड की था ना वही मशीन हमको दिया है. हमें वही देना ना जो आपको चाहिए यार. क्या होता है? वादा नहीं है. क्या होता है कि हर जगह पे ऐसा नहीं होता, कोई भी मशीन दे देते, मगर आपने मैंने जो डिमांड लिख के दी थी ना वही उन्होंने आपको दी और वही मशीन आया. आप लोग भाई कन्वीनियंस. इसका एक एलईडी जो माइक है इसका विजन अच्छा है, बॉडी विजन अच्छा है उसका, बहुत इसलिए होगा. मैंने सिंपल बोला था जो अजय भाई हैं और जो आपको चाहिए वो दो. ऐसा है कि हम कुछ लोग को फायदा नहीं है उसका, तो जो आप लोगों को चाहिए वो मिलना चाहिए. इसमें क्या तो सेंटर रखेंगे तो तुरंत रिपोर्ट देंगे. इसमें क्या करना मेन्यू आपका टाइम बहुत कम है. टाइम कम हो जाएगा और रिपोर्ट जल्दी रिपोर्ट से की एक्यूरेसी आएगी. आप अपना टाइम कोई अच्छी जगह और लगा सकते हैं. चलो